દોસ્તો આપણે જાણીએ છીએ થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીના માતૃશ્રી કોકિલાબા અંબાણી છે એમની અચાનક તબિયત લથડતાની સાથે જ હોસ્પિટલે એમને દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ અનેક તસવીરો સામે આવી રહી હતી। આખરે કોકિલાબા જ્યારે સ્વસ્થ થાય છે ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાય છે। મુકેશ અંબાણી છે એ પણ રડી પડે છે, પરંતુ જ્યારે કોકિલાબા અંબાણી છે એમને રજા થાય છે, એમની 91 વર્ષની ઉંમરે જ્યારે એમની તબિયત લથડી ત્યારે સૌ અંબાણી પરિવારના સદસ્યો છે હોસ્પિટલે દોડી ગયા હતા। એની તસવીરો પણ સામે આવી હતી। એક બાદ એક અનેક જે અંબાણી પરિવારના સભ્યો છે તેઓ પહોંચ્યા હતા અને હવે એવી પણ વાતો છે કે અંબાણી પરિવાર દ્વારા એક તરફ ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે, એનું ભવ્ય સેલિબ્રેશન થઈ રહ્યું છે અને કોકિલાબા હવે સ્વસ્થ થઈ ચૂક્યા છે। ત્યારે દોસ્તો, શું છે હકીકત અને અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાના છીએ। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં આપ જય શ્રી ગણેશ લખવાનું ચૂકતા નહીં અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને વાલા દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં। અંબાણી પરિવારમાં એક તરફ એન્ટિલિયા રાજાનું ભવ્ય રીતે આગમન થઈ રહ્યું હતું। ચારે તરફ જ્યાં જુઓ ત્યાં અંબાણીના ગણપતિની ચર્ચાઓ થઈ રહી હોય છે, કારણ કે વિશ્વના સૌથી મોંઘું સેલિબ્રેશન જો કરવામાં આવતું હોય તો એ અંબાણી પરિવાર દ્વારા થતું હોય છે, કારણ કે ગણપતિના મુગટ પણ સોનાના હોય છે। ત્યારે દોસ્તો, અંબાણી પરિવારના દરેક સભ્યો ખૂબ ઉત્સાહ સાથે આ સેલિબ્રેશનમાં જોડાતા હોય છે, કોઈ પણ તહેવારની ઉજવણી હોય। પરંતુ આ વખતે જ્યારે કોકિલાબાની તબિયત અચાનક લથડી હતી, એમની જે એમ્બ્યુલન્સ છે એમાં લઈ જઈએ અને એમને હોસ્પિટલે એક લક્ઝરિયસ હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા હતા। ત્યાંની તસવીરો સામે આવી હતી। ત્યારબાદ કોકિલાબાને મળવા માટે, એમના ખબર અંતર પૂછવા માટે અંબાણી પરિવારના દરેક સભ્યો પણ ત્યાં દોડી ગયા હતા। પરંતુ વાત એવી હતી કે અચાનક જ્યારે એમની તબિયત લથડી, એમની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો ખબર પડી કે 91 વર્ષની ઉંમરે કોકિલાબાની ઉંમર જે છે, ઉંમરના કારણે જેમની તબિયત લથડી હતી, ફરી તેઓ સ્વસ્થ થયા હતા। આજે એ વાત કહેવામાં પણ નવાઈ ન લાગે કે અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને એવું કહેવામાં આવે કે ધીરુભાઈ અંબાણીની ખોટ ક્યારેય પણ કોકિલાબાએ વર્તાવા નથી દીધી। ત્યારે આ અંબાણીના મોભી ગણાતા કોકિલાબા એવો પણ સ્વસ્થ થયા છે અને ગણપતિ બાપાનું ભવ્ય રીતે આગમન પણ કરવામાં આવ્યું હતું। તમામ લોકો એમાં જોડાયા હતા। પરંતુ દોસ્તો, આજે તમને જાણીને નવાઈ લાગશે કે કોકિલાબા અંબાણી છે આજે પણ કડકડાટ અને સડસડાટ અંગ્રેજી બોલી શકે છે। આ વાત સાંભળવામાં કદાચ તમને નવાઈ લાગે, કારણ કે મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણી છે એમને જ એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેઓ ધીરુભાઈ અંબાણી સાથે અલગ અલગ જગ્યાઓએ જતા હતા, મિટિંગોમાં જતા હતા, તો ત્યાં તેમને જ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવો પડતો હતો, એટલા માટે તેઓ અંગ્રેજી ભાષા શીખી ગયા છે। અને આજે તેઓ એવું કહેવામાં આવે કે આ જ્યારે ઉત્સવોની સેલિબ્રેશન થતું હોય ત્યારે કોકિલાબા પણ તેમાં હાજર હોય છે। આજે તમારે ડિક્શનરી લઈને બેસવું પડે એવા શબ્દો કોકિલાબા અંબાણી અંગ્રેજીમાં બોલી શકે છે। ત્યારે આ અંબાણી પરિવારના કોકિલાબા શીખવે છે કે ક્યારેય પણ શીખવા માટેની કોઈ ઉંમર નથી હોતી। ત્યારે આ અંબાણી પરિવારનું સેલિબ્રેશનની વાત કરવામાં આવે તો એમાં લાખો નહીં કરોડો રૂપિયાના ખર્ચાઓ થતા હોય છે। એન્ટિલિયા રાજાનું ભવ્ય આગમન હોય, જન્માષ્ટમીનો તહેવાર હોય, નવરાત્રિના તમામ સેલિબ્રેશન હોય કે પછી દિવાળીના ઉત્સવો હોય, તમામ ઉત્સવોનું સેલિબ્રેશન અંબાણી પરિવારમાં કંઈક ખાસ રીતે થતું હોય છે અને સૌથી મોંઘી રીતે થતું હોય છે। ત્યારે આ અંબાણી પરિવારનું ફંક્શન હોય અને એમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો ન હોય એવું તો ક્યારેય બની જ ન શકે। ત્યારે દોસ્તો, કોકિલાબા અંબાણી પણ હવે સ્વસ્થ થઈ ચૂક્યા છે અને ગણપતિ બાપાનું એન્ટિલિયા રાજાનું ભવ્ય રીતે આગમન પણ થઈ ચૂક્યું છે। ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો। જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ વાલા દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।